Hello friends, myself DB Jagania, Commerce College Vadgam. મિત્રો આજે આપણે ચર્ચા કરીશું બીકોમ સેમ 3માં વિષય છે કરવેરા પરિચય ટેક્સેશન. વિદ્યાર્થીઓ, આપના માટે આ વિષય નવો છે. આ વર્ષમાં એટલે કે સેકન્ડ યરમાં તમે કરવેરા પરિચય સેમ 3માં અને સેમ 4માં એમ 2 સેમેસ્ટરમાં થઈને આખો એક વિષય જે છે એ શીખશો. તો હવે આ કરવેરા પરિચય જે છે એના સિલેબસની વાત કરીએ તો સિલેબસમાં બીજાની જેમ જ ટોટલ 4 યુનિટ જે છે સિલેબસમાં આવશે. આ 4 યુનિટનો સિલેબસ, જેમાંથી આપણે આજે ચર્ચા કરીશું યુનિટ 1ની. એના પહેલાં આપણે જોઈએ તો કે કરવેરા પરિચય ટેક્સેશન જે વિષય જે છે વિષયની પ્રસ્તાવના શું કરી શકાય, એ વિષયમાં આપણે શીખવાનું શું હશે. તો તમે જાણતા જશો કે વ્યક્તિની આવક જે છે એ આવક પર, અને કેટલીક વખતે તમે સાંભળ્યું હશે કે વ્યક્તિએ કરેલો ખર્ચ જે છે એ ખર્ચ પર એને જુદા જુદા કરવેરા ચૂકવવા પડે છે. તો આ જે કરવેરા જે છે એની ચૂકવણી કરવા માટેના જે નિયમો છે અને એની જે પદ્ધતિઓ છે જે એક કાયદાના સ્વરૂપે અમલમાં છે, એને આપણે અહીંયા આગળ શીખવાની છે. તો કરવેરા ભારતમાં 2 રીતે ઉઘરાવવામાં આવે છે. એક છે પ્રત્યક્ષ કરવેરા અને પરોક્ષ કરવેરા. પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરા જે છે એની ડિટેલ આપણે આગળ જોઈશું, પણ અત્યારે તમારે એ સમજવાનું છે કે આ કરવેરાની જે આવક છે એમાં પ્રત્યક્ષ કરવેરો એટલે કે જેમાં આવે આવકવેરો, સંપત્તિ વેરો, બરાબર, આ જે વેરા છે પ્રત્યક્ષ કરવેરા છે. તો આ પ્રત્યક્ષ કરવેરા જે છે એમાં આવકવેરો એ કોઈપણ સરકારની મહત્ત્વની આવક છે, મુખ્ય સ્ત્રોત હોય છે. સરકાર આવકવેરામાંથી જ સૌથી વધારે આવક જે છે એ મેળવે છે. એટલે કે જે જાહેર નાણાં એને મળે છે એ જાહેર નાણાં એને આવકવેરામાંથી સૌથી વધારે મળે છે. અને આ જે નાણાં છે એ નાણાંનો સરકાર શું કરશે? ખર્ચ કરશે વિવિધ યોજનાઓ બનાવીને કે જેમાં એને ખર્ચ કરવાનો હોય. એટલે ટૂંકમાં સરકાર માટે આવકવેરો એની આવકનો મુખ્ય સ્ત્રોત છે. આમ જોવા જઈએ તો આવકવેરો કંઈ નવો વિષય નથી. આવકવેરા અંગે આપણી પ્રાચીન જે ગ્રંથો છે એમાં પણ આનું વિવરણ જોવા મળે છે. પ્રાચીન ગ્રંથો જેવા કે આપણી મનુસ્મૃતિ છે, કૌટિલ્ય એટલે કે ચાણક્યનું અર્થશાસ્ત્ર જે છે, કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં પણ આનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે છે. એટલે આપણા રાજા રજવાડાઓ પણ જુદી જુદી રીતે કર ઉઘરાવતા હતા. બીજા શબ્દોમાં કર છે, હિન્દીમાં એને લગાન કહેવાય. એવા જે અલગ અલગ જે છે વેરાઓ છે એ જે રજવાડાઓ હતા એ પણ ઉઘરાવતા, કારણ કે એમને પણ આવકની જરૂરિયાત હતી. એટલે એ રીતે અત્યારે પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે મુખ્ય આવકો છે આવકવેરામાંથી જ ઉદ્ભવે છે. અત્યારે આપણે પ્રત્યક્ષ વેરાની ચર્ચા કરી રહ્યા છીએ. તો આ જે આવકવેરો છે એ વ્યક્તિ જે પણ આવક મેળવે છે, વ્યક્તિ એટલે અહીંયા આગળ સમજવું વ્યક્તિ, ફિઝિકલ જે છે વ્યક્તિ, અને બીજું છે કોઈ પણ એકમ, ધંધાકીય એકમ હોય, કોઈ પણ એકમ જેને એન્ટિટી કહેવાશે એવી એ વ્યક્તિ અને એકમ જે પણ આવક કમાય છે એના પર એને જે કર ચૂકવવાનો થશે એને કહેવાશે આવક વેરો. તો આવકવેરાની ગણતરી માટે કઈ બાબતોને આવક ગણવામાં આવશે, કઈ કઈ રકમો તમે મેળવો છો, જે ઉપજ તમે મેળવો છો, જે કઈ રીતે ઉપજ કરો છો એમાં કઈ આવક ગણાશે, આ તમામ બાબતો જે છે એના વિશેના નિયમો અને ગણતરીની પદ્ધતિઓ એ કોઈ એક પર્ટિક્યુલર કાયદાના આધારે થાય. તો ભારતમાં આના માટે એક કાયદો બનાવવામાં આવેલો છે અને કાયદો છે આવકવેરા ધારો. હવે આવકવેરા ધારો જે છે એ આવકવેરા ધારામાં વ્યક્તિની આવકને જુદા જુદા 5 મુખ્ય સ્ત્રોતમાં વિભાજિત કરવામાં આવેલી છે.
અને આ વિભાજન જે છે એના આધારે એની અલગ અલગ ગણતરી માટેના શીર્ષકો આપેલા છે, જેમાંથી તમારે સેમેસ્ટર 3માં 2 શીર્ષક ભણવાના થશે કે પગારમાંથી આવક મેળવતા હોય તો એ પગારની આવકમાંથી કરપાત્રતા આવક કઈ રીતે નક્કી કરવી. બીજું છે તમારી પાસે મકાન છે અથવા મિલકતો છે અને તમે ભાડા પટ્ટેથી આપો છો અને એમાંથી જે આવકો થાય છે તો એ આવકોની કરપાત્રતા. ત્રીજું છે તમારા મૂડી નફામાંથી. શબ્દો ન સમજાય તો ગભરાવાની બિલકુલ જરૂર નથી. જેમ જેમ તમે આગળ વધતા જશો આ વિષયમાં એમ દરેક વસ્તુ સમજાતી રહેશે. અત્યારે ફક્ત શબ્દોથી વાકેફ થાવ. એના પછી છે મૂડી નફો, એટલે તમે મિલકતો જે છે જેને આપણે મૂડી મિલકતો કહીએ છીએ, કેપિટલ અસેટ્સ જેને કહીએ છીએ, એવી મૂડી મિલકતો વેચવાથી જે નફો કે નુકસાન થાય છે એમાં કરપાત્રતા નક્કી કરવી. એના સિવાય છે ધંધા અને વ્યવસાયમાંથી જે આવકો થાય છે, ધંધો કરીને વ્યવસાય કરીને જે આવકો કરો છો એ આવકોની કરપાત્રતા નક્કી કરવાની. અને એના પછી બાકી વધેલા જે છે એ આવશે અન્ય સાધનો, એટલે કે બીજા કોઈ પણ રીતે તમે આવક મેળવો છો એની કરપાત્રતા નક્કી કરવાની. ઓકે, હવે વાત કરીએ તો આ જે કાયદો જે છે 5 શીર્ષકોમાં તો બનેલો છે, પણ એમાં સૌથી પહેલાં તમે કોઈ નવી વિગતો, કોઈ નવો વિષય ભણતા હશો તો શબ્દોની વ્યાખ્યાઓ બદલાતી હશે, જેને આપણે કહી શકીએ કે જે ટર્મ્સ, જે વર્ડ્સ છે તમે જે સંદર્ભમાં ઉપયોગ કરો છો એ સંદર્ભ પ્રમાણે એની વ્યાખ્યા થાય. તો આવકવેરા, કરવેરામાં, આવકવેરામાં, તો આવકવેરાના કાયદાઓમાં કેટલાક શબ્દો જે વપરાયેલા છે એ શબ્દોનો અર્થ, એની વ્યાખ્યાઓ, કાયદાને આધીન એની વ્યાખ્યાઓ, પર્ટિક્યુલર ઇન્કમ ટેક્સ આવકવેરાને ધ્યાનમાં રાખીને એની વ્યાખ્યાઓ જે છે એ વ્યાખ્યાઓ સમજવી બહુ જરૂરી છે. તો એ વ્યાખ્યાઓ જે છે આવકવેરાની જે એના કાયદામાં આપેલી છે વ્યાખ્યાઓ જે છે આપણે સમજીશું. એટલે આપણો પહેલો યુનિટ જે છે કે એક તો આવકવેરા ધારાનો પરિચય, એક આખું ચેપ્ટર છે, અને બીજું ચેપ્ટર છે વ્યાખ્યાઓ જે આવકવેરાની છે. એના પછી આગળના ચેપ્ટર જે છે એમાં બીજા યુનિટમાં આવશે રહેઠાણનો દરજ્જો નક્કી કરવો અને કરમુક્ત આવકો કેટલી છે એની વિગતો આવશે, એમાં એક્ઝામ્પલ આવશે અને થિયોરી પણ છે. પહેલો યુનિટ ટોટલી થિયોરી છે. એના પછી છે પગારની આવક અને મકાન મિલકતની આવકો. આ બંને ઇન્ડિવિજ્યુઅલ અલગ અલગ યુનિટ છે. પગારની આવકમાં થિયરીને એક્ઝામ્પલ છે, મકાન મિલકતની આવક એમાં પણ એક્ઝામ્પલ છે. બરાબર, તો આજે આપણે ચર્ચા કરવાના છે યુનિટ 1માં પહેલું ચેપ્ટર જે છે આવકવેરા ધારાનો પરિચય. તો પરિચયની વાત આવે તો સૌથી પહેલો ક્વેશ્ચન તમારા મગજમાં એ ઊભો થવો જોઈએ કે આપણે આમ રજવાડાઓ આવકવેરો ઉઘરાવતા અને કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં પણ એનો ઉલ્લેખ છે, પણ ભારતમાં લેખિત પુરાવાઓ જે છે, જે કાયદાની જે આ કાયદા અમલમાં આવેલો હોય એવી નોંધ સાથેની વિગતો જે છે એ 1860માં છે. તો ભારતમાં સૌથી પહેલાં આપણે જોઈએ કે આવકવેરાનો ઇતિહાસ કેવો છે. તો મેં વાત કરી એ પ્રમાણે સૌ પ્રથમ વખત ફેબ્રુઆરી 1860માં આવકવેરો જે છે એના માટેની વિગતો ફેબ્રુઆરી 1860માં જોવા મળે છે. હવે તમે સમજી ગયા હશો કે ફેબ્રુઆરી 1860ની સાલ 1860 એટલે ભારતમાં કોની હુકુમત હતી? બ્રિટિશ ગવર્મેન્ટ જે છે, બ્રિટિશ સરકારની હુકુમત હતી. બરાબર, 1860ને લઈને તમે થોડુંક વિચારો તો તમને ધ્યાનમાં આવશે કે આ જ સમયગાળામાં ની આસપાસમાં એક મોટી ઘટના, એક મોટો સંગ્રામ જે છે એ ઘટના ભારતમાં થયેલી, જે હતી 1857નો સ્વતંત્રતા સંગ્રામ. તો આ સ્વતંત્રતા સંગ્રામ થયો એટલે શું થયું? બ્રિટિશ હુકુમતને સૈન્યની જરૂરિયાત વધી. સંગ્રામ પહેલાંની વાત કરીએ તો 1857માં એણે લગભગ 17 કરોડ રૂપિયાનો ખર્ચ આવતો હતો સૈન્ય પાછળ, પણ 1857 પછી 58-59માં એને 32 કરોડનો ખર્ચ આવ્યો સૈન્ય રાખવાનો, કારણ કે સૈન્યની જરૂરિયાત વધી, સંગ્રામો થવા લાગ્યા, એટલે એ ચળવળો થવા લાગી. તો એમાં એને જે અમલદારો છે, અધિકારીઓ છે, સિપાહીઓ છે, એમને અહીંથી ત્યાં, ત્યાંથી અહીંયા, અને એમને રાખવાનો એમનો નિભાવ ખર્ચ, સંરક્ષણના સાધનોનો ખર્ચ એ વધ્યો છે. એટલે સરકારને શું થયું? બ્રિટિશ સરકારને કે આવકમાં પણ વધારો થવો જોઈએ. એટલે બ્રિટિશ સરકારે 1860માં શું કર્યું છે? પહેલાં એક અજમાયશી ધોરણે
આવકવેરો ઉઘરાવવાની શરૂઆત કરી. બીજી એક વાત છે કે ભારત સિવાય દુનિયાના બીજા દેશો પણ આવકવેરો ઉઘરાવે છે અને સૌથી વધારે આવકવેરોનો દર જે છે ડેનમાર્કમાં છે. એક બાબત યાદ રાખજો, સૌથી વધારે આવકવેરાનો દર જે છે એ ક્યાં આગળ છે? ડેનમાર્કમાં છે. લગભગ 56%, 56% જેટલો આવકવેરો લેવાય છે. એના પછી હવે આપણે સમજીએ તો કે જો આવકવેરાને તમારે વ્યવસ્થિત રીતે સમજવો હોય તો કે શરૂઆત જે છે 1860 પછી, તો ભારતમાં આવકવેરાના કાયદાના ઇતિહાસને 3 ભાગમાં વેચી શકાય છે. 1860 થી 1885નો સમયગાળો, જેમાં આવકવેરો લગાવવામાં આવે, કાયદો અમલમાં આવે, કાયદામાં સુધારા થાય, ફરી પાછો નવો કાયદો અમલમાં આવે, એમ અજમાયશી ધોરણે 1885 સુધી એમાં સુધારા વધારા થતા રહ્યા, પણ આવકવેરાનો કાયદો અમલમાં રહ્યો. 1886 થી 1994ની વચ્ચે કાયદો અમલમાં આવેલો છે અને સ્થિરતા જોવા મળે છે. મતલબ એમાં સુધારા વધારાની ઓછી અસરો હતી, પણ એક વિસ્તૃત બનાવવામાં આવેલો હતો. એને 85 સુધી અમને ખબર પડી ગઈ હતી કે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવાની છે, એટલે એને જે સુધારા વધારા સાથે એને કાયદાને બહુ વિસ્તૃત બનાવવામાં આવ્યો અને કાયમી સ્વરૂપ આપવામાં આવ્યું 1886માં. અને 1886માં જે કાયમી સ્વરૂપ આપેલું છે 1914 સુધી એમાં સ્થિરતા રહી છે. હા, 1818માં ફરી 1918માં જે છે એક સુધારો કરવામાં આવે છે. જો આ વાત કરીએ એ પ્રમાણે આપણે જોઈ લઈએ કે 24મી જુલાઈ 1860ના રોજ ગવર્નર જનરલ કાયદાને મંજૂરી આપતા તે જ તારીખથી તેનો અમલ શરૂ થયો અને એ કાયદામાં 21 ભાગમાં વહેંચાયેલો હતો અને કેટલી કલમો છે? 259 કલમો હતી. એના પછી જોઈએ તો 1886માં કાયમી સ્વરૂપે આવકવેરાનો કાયદો દાખલ થયો અને તે વધુ વિસ્તૃત બનતો ગયો અને 1914 સુધી લાગુ રહ્યો, જે આગળ આપણે ચર્ચા કરી એ પ્રમાણે. હવે ખાલી એના ટોપિક આપણે જોઈ લઈએ. 1918માં બધી આવક ભેગી કરીને કુલ આવક પર આવકવેરો લેવાની પદ્ધતિ દાખલ કરવામાં આવી, જે અત્યારમાં છે એ પ્રમાણે. અત્યારે જે હાલમાં જે છે એ પ્રમાણે કે બધી જ આવકો ધંધામાંથી થઈ હોય, નોકરી કરીને કમાયો હોય, કોઈ મિલકત જમીન વેચીને કમાયો હોય, બધા પ્રકારની આવકને ભેગી કરી અને એના પર આવકવેરો લાદવાનો, એના પર આવકવેરો ગણવાનો. એ પદ્ધતિ 1918માં જે છે અમલમાં આવેલી. એના પછી આપણે જોઈએ તો 1922માં વિસ્તૃત આવકવેરાનો કાયદો પસાર કરવામાં આવ્યો, જેમાં પ્રથમ વખત જોગવાઈ કરવામાં આવી ઇન્કમ ટેક્સના દર પ્રત્યેક વર્ષે નાણાં ધારા દ્વારા નક્કી કરવામાં આવશે. તો હવે આમાં જોઈએ તો 1922 ઇન્કમ ટેક્સના દર જે છે પ્રત્યેક વર્ષે નાણાં ધારા દ્વારા નક્કી કરવામાં આવશે, જે હાલમાં પણ એ રીતે જ થઈ રહ્યા છે, પણ એની શરૂઆત 1922થી થઈ હતી. એટલે કે દર વર્ષે તમારું ફાઇનાન્શિયલ બજેટ જે છે, એન્યુઅલ બજેટ જે છે આવશે. અને તમે જુઓ છો ફેબ્રુઆરી મહિનામાં આપણા નાણામંત્રી જે છે એક બ્રીફકેસ લઈને આવતા પહેલાં અને એમાંથી બજેટ રજૂ કરતા કે ભાઈ આ વર્ષે અમે આવતા વર્ષે, ચાલુ વર્ષની વાત નથી, 1900, કારણ કે તમે જાણો છો 1 એપ્રિલથી વર્ષ બદલાય એટલે ફેબ્રુઆરીમાં બજેટ આવે. તો એ આવતા વર્ષે શું થશે, કેટલી આવકો મળશે એમને અલગ અલગ આવકવેરામાંથી ને બીજામાંથી, અને ખર્ચા ક્યાં ક્યાં કરવાના છે. એની સાથે સાથે દર વર્ષે ભારતમાં આવક પર કેટલા ટકા લેખે, કેટલા પર્સન્ટેજ, કઈ આવક પર કેટલા ટકા લેખે કરવેરો લેવામાં આવશે, કેટલી આવક થાય તો કેટલો કરવેરો લેવામાં આવશે, જેને ઇન્કમ ટેક્સના રેટ જેને કહેવાય, કરવેરાના દર, એ નાણાં દ્વારા નક્કી કરવામાં આવશે. એની શરૂઆત 1922માં થયેલી. એના પછી જોઈએ તો હાલમાં ભારતમાં આવકવેરા ધારો 1961 અમલમાં છે. આગળ વાત કરીએ એ પ્રમાણે 1922માં જે કાયદો વિસ્તૃત કરી અને જે કાયદો લાગુ કરવામાં આવેલો હતો, એ કાયદાને કેટલાક સુસંગત ભારતની માળખાકીય જે માળખું જે છે, ભારતનું માળખું જે છે એને ધ્યાનમાં રાખીને 1922ના કાયદામાં આઝાદી પછી 1922ના કાયદામાં સુસંગત અને સરળ બનાવવા માટે જે ફેરફારો કરવા જેવા હતા એવા ફેરફારો કરવા માટે એક કમિટી અને એક કમિશનની રચના કરી અને જે સુધારા અને સલાહ સૂચનો હતા એનો ઉપયોગ કરીને 1961માં કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું, આવકવેરા ધારાનું સ્વરૂપ આપવામાં આવ્યું.
કઈ બે કમિટીઓ હતી? લો કમિશન અને ડાયરેક્ટ ટેક્સીસ એડમિનિસ્ટ્રેશન ઇન્ક્વાયરી કમિટી. આ બેની રચના થઈ, એમના સલાહ સૂચનો લીધા, પણ એમને આધાર કયો લીધો? 1922ના કાયદાને જ આધારમાં રાખેલો. અને 1961માં એક કાયદાનું સ્વરૂપ નક્કી અસ્તિત્વમાં આવ્યું, જેનો અમલ 1 એપ્રિલ 1962થી કરવામાં આવ્યો. હવે આ કાયદો જ્યારે અમલમાં આવ્યો ત્યારે તેમાં 23 પ્રકરણ, કેટલા પ્રકરણ હતા? 23 પ્રકરણ હતા. અને આ 23 પ્રકરણ જે છે એ 23 પ્રકરણ અને 298 જેટલી કલમો અને 24 પરિશિષ્ટોનો સમાવેશ કરવામાં આવેલો હતો. બરાબર. એના પછી જોઈએ તો મૂળ ટૂંકમાં આપણે તમને સમજાઈ ગયું હશે કે ત્યાંથી લઈને 1961થી ભારતમાં જે કાયદો અમલમાં છે એ કાયદામાં વખતો વખત સુધારા પણ થતા આવ્યા છે. હવે ભારતના બંધારણ હેઠળ કરવેરાની જોગવાઈ, કારણ કે ભારતમાં દરેક વસ્તુ બંધારણના હેઠળ બંધારણમાં આવરી લેવામાં આવેલી છે, તો ભારતના બંધારણમાં પણ કરવેરા ઉઘરાવવાનો અધિકાર કોને છે, કઈ આવકો ઉપર કયા કરવેરા ઉઘરાવવાનો અધિકાર કોને છે, એનો ઉલ્લેખ કરેલો છે. ભારતના બંધારણમાં જે કરવેરા ઉઘરાવવા માટે બંધારણના 7મા પરિશિષ્ટમાં ના આર્ટિકલ 246 હેઠળ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને કરવેરા સહિતની કાયદાકીય સત્તાઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. કઈ કલમ છે? કઈ કલમની વાત થઈ આપણે? બરાબર. તો 246 કલમ કઈ છે? 246. પરિશિષ્ટ જે છે કયું છે? 7 માં આનો ઉલ્લેખ છે. હવે તમે જોઈ શકો છો કે ભારતના બંધારણમાં સત્તાની વહેંચણી માટે અને બીજી વિગતો માટે બંધારણમાં 3 સૂચિ આપેલી છે, 3 લિસ્ટ આપેલા છે. કયા 3 લિસ્ટ? કે કેન્દ્ર કઈ કઈ બાબતોના નિર્ણયો લઈ શકશે, સ્ટેટ કઈ કઈ બાબતોના નિર્ણયો લઈ શકશે, અને બંને કમ્બાઈન થઈને કેટલાક વિષયો એવા છે કે જે સમવર્તી છે એના નિર્ણયો પણ લઈ શકશે. તો એને જોઈને જોઈએ તો પહેલી સૂચિ કેન્દ્ર સૂચિ, જેમાં મેં કહ્યું પ્રમાણે સંસદને કાનૂન બનાવવાનો અધિકાર, એમાં વિષયો આપેલા છે, વિગતો આપેલી છે કે ભાઈ આ આવકવેરા પર કેન્દ્ર નક્કી કરશે, વેચાણ વેરો હોય તો રાજ્ય નક્કી કરશે, એવી રીતે એના વિષયો આપેલા છે. તો કેન્દ્રની સૂચિમાં કેન્દ્ર સરકાર નક્કી કરશે અને રાજ્યની સૂચિમાં રાજ્યની વિધાનસભા જે છે કાયદો બનાવશે, કાયદા બનાવવાનો અધિકાર એને છે. અને કેટલાક વિષયો એવા છે કે જે સમવર્તી સૂચિમાં આવે છે, જેને સંસદ અને રાજ્ય વિધાનસભા બંનેને કાયદો બનાવવાનો સમવર્તી અધિકાર હોય છે. પણ આ સમવર્તી અધિકારનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ બંધારણમાં કરેલો હતો નહીં. એટલે 2016માં 101મો સુધારો અધિનિયમ 2016 જે છે એ લાવવો પડ્યો અને આર્ટિકલ 246માં એનો પેટા આર્ટિકલ એ ઉમેરવામાં આવ્યો અને એ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે એમને સત્તા આપવામાં આવી, કેન્દ્ર અને વિધાનસભા રાજ્યની વિધાનસભાઓને સત્તા આપવામાં આવી કે એ સમવર્તી અધિકારનો ઉપયોગ કરી શકે. અને જેના આધારે જીએસટી જે છે એ અમલમાં આવેલો. કયો? જીએસટીનો કાયદો જે છે. આ સુધારાના પરિણામે જ જીએસટીને શું કરી શકાય? દાખલ કરી શકાય. એમને સત્તા મળી કેન્દ્ર અને રાજ્ય સરકારોને. ક્લિયર? આમાં આપણે ડિટેલમાં વધુ જવાની જરૂર નથી. આગળ વધીએ તો કર ભારણ અને કરની વસૂલાત જે છે કઈ રીતે થશે, એટલે કે કર ભારણ કઈ રીતે નક્કી કરવું, કયા કાયદાઓ કયા નિયમો લાગુ પડશે અને એની વસૂલાતની ગણતરી કઈ રીતે થશે એ વિગતો આવશે. તો સૌથી પહેલાં જોઈએ કર ભારણ માટે. તો પહેલાં તો કર ઉઘરાવવાનું કામ કોણ કરશે? તો આવકવેરાના નિયમન અને સંચાલન માટે ભારતમાં એક બોડી બનાવવામાં આવેલી છે જેનું નામ છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ. એને કહેવાશે CBDT ની રચના કરવામાં આવી છે. CBDTની રચના કરવામાં આવેલી છે. આ CBDT જે છે આવકવેરો ઉઘરાવવાનું વસૂલવાનું કામ કરશે. એને લગતા તમામ બાબતોનું કામ કોણ કરશે? આ CBDT, જેને તમે સમજો છો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ. બરાબર? જેનું ફૂલ ફોર્મ શું છે? ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ. એનું નામ છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ.
હવે એમાં જોઈએ આવકવેરાની વસૂલાત માટે કયા કયા કાયદાઓ છે. તો પહેલો કાયદો છે આવકવેરા ધારો 1961, જે મેં કહ્યું એ પ્રમાણે સૌથી મહત્વની વસ્તુ કઈ છે, આવકવેરા ધારો 1961. એમાં બધી જ આવકોની કરપાત્રતા નક્કી કરવાના નિયમો આપેલા છે, જેને આપણે શું કહીશું, કલમો, નિયમો. એને કલમ, કાયદાની ભાષામાં એને શું કહેવાશે, કલમ કહેવાશે. એના પછી છે વાર્ષિક નાણાં ધારો, જે આગળ વાત કરીએ એ પ્રમાણે દર ફેબ્રુઆરી મહિનામાં જે બજેટ આવે એની સાથે જે એન્યુઅલ એક્ટ આવશે, એ એન્યુઅલ ફાઇનાન્શિયલ એક્ટ જે છે એમાં જે રેટ નક્કી કરવામાં આવે અથવા તો કેટલીક બાબતો જે તે વર્ષની સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને એમાં સુધારા વધારા કરેલા હોય એ બધું એમાં આપેલું હશે, એનો ઉપયોગ થશે. એના પછી આવશે આવકવેરા નિયમો 1962, જેમાં 125 નિયમો આપેલા છે, મધ્ય સરકારના અંકુશ હેઠળ ઘડવામાં આવેલા છે. કોના? કેન્દ્ર સરકાર, સ્ટેટ ગવર્મેન્ટના અંકુશમાં રાખી અને આ નિયમોની રચના કરવામાં આવેલી છે. આ 125 નિયમો પણ આવકવેરો ગણતી વખતે ધ્યાનમાં લેવાશે. એના પછી જોઈએ તો અદાલતી ચુકાદાઓ. હવે કેટલીક મેટરો બની હોય, કરવેરો ભરનાર અને સરકાર એટલે કે સીબીડીટી વચ્ચે કેટલાક મેટર બન્યા હોય. સીબીડીટી એમ કહેતી હોય કે ભાઈ તમારી ઇન્કમ આટલી છે, તમે આ બાબતોના ખર્ચા ખોટા બતાવેલા છે, કે એવા કોઈ પણ વિગતો જેમાં ભરનાર વ્યક્તિ જે છે કોર્ટમાં ગયો હોય અને કોર્ટે એના લગતો જે ચુકાદો આપ્યો. તો હવે આ જેવી મેટર બની છે એવી ને એવી મેટર હવે ભવિષ્યમાં બને તો કોર્ટે જે આ મેટરમાં જે ચુકાદો આપેલો હતો એ ચુકાદો આગળની મેટરમાં પણ લાગુ પડે. ફરી પાછો એ વ્યક્તિ કેસ કરવા જવાની જરૂર રહેતી નથી, કારણ કે કેસ દરેક સેમ મેટરોમાં કેસ થતા રહે તો અદાલતે તો સેમ જ વસ્તુ કહેવાની છે, એટલે વારંવાર કેસ થાય નહીં. તો જે અદાલતી ચુકાદાઓ આવેલા હોય એ એનો નિયમ બની જાય. આ હંમેશા યાદ રાખવું, જે અદાલતનો જે ચુકાદો આવેલો છે એ એવી ને એવી મેટરમાં ફરી પાછો જે છે એ ચુકાદો એનો શું બની જશે, નિયમ બની જશે. હવે એના પછી પાંચમું છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસના પરિપત્રો અને ખુલાસા. વખતે અમુક ક્લેરિફિકેશન આપતી રહેતી હોય, એની જે છે તો એના પરિપત્રો બહાર પાડે અથવા એના ખુલાસાઓ જે કરેલા હોય તો એ પણ વખતના ખુલાસા અને પરિપત્રો લાગુ પડે, એ પણ નિયમ બની જાય છે. આ 5 વિગતોના આધારે શું થશે, આવકવેરાનું ભારણ નક્કી થશે અને એની વસૂલાત કઈ રીતે કરવી નક્કી થશે. હવે આગળ વધીએ. આ તમારા નોલેજ માટે છે, આમાં વધારે ડિટેલમાં આપણે બુકમાં આપેલું છે, તમે ડિટેલમાં વાંચી પણ શકો છો, પણ જે જરૂરી છે એટલું મેં તમને સમજાવી દીધું છે. હવે વાત છે કે આવક જે છે એના પર જે કરવેરો લેવાય છે એ 2 પ્રકારે લેવાય છે. મેં શરૂઆતમાં તમને કહ્યું એ પ્રમાણે કે પહેલો કયું છે પ્રત્યક્ષ કરવેરા અને પછી છે પરોક્ષ કરવેરા. તો પ્રત્યક્ષ કોને કહેવાય ને પરોક્ષ કોને કહેવાય, શબ્દ પરથી તમે સમજી શકો છો. પ્રત્યક્ષ દેખીતી રીતે સીધા, તો વ્યક્તિની આવક પર જે કરવેરો સીધો ભરવામાં આવશે એ પ્રત્યક્ષ કરવેરો છે. જોઈએ આપણે એની વ્યાખ્યા. તો જે કરવેરા જે વ્યક્તિ પર નાખવામાં આવ્યા હોય તેનો ભાર તે જ વ્યક્તિ ભોગવે તો તે પ્રત્યક્ષ કરવેરા કહેવાય, જેને કહેવાય દાખલા તરીકે આવક વેરો, બીજું છે સંપત્તિ વેરો. તો આમાં શું કહેવા માંગે છે વ્યાખ્યા, કે જે વ્યક્તિએ કર ભરવાનો છે એ જ વ્યક્તિ પર આ કર જે છે એનું ભારણ જે છે એ વ્યક્તિ પર જ આવે. એટલે તમારા પગારની આવક, ધારો કે તમે કોઈ જગ્યાએ શિક્ષક છો તો તમારા પગારની આવક પર તમારે જે કર ભરવાનો થાય તો એ કેવો વેરો છે, આવક વેરો કહેવાશે. એને કેવો કર કહેવાશે, પ્રત્યક્ષ કર વેરો કહેવાશે. એટલે ટૂંકમાં તમારી સીધી આવક પર જ કર ભરવાનો થશે. બરાબર. હવે આગળ વધીએ. બીજું છે પરોક્ષ કરવેરા. હવે પરોક્ષ કરવેરા તમને કદાચ પ્રત્યક્ષ ન સમજાયું હોય તો પરોક્ષને પહેલાં અને બંનેને કમ્પેરિઝન કરીને સમજો એટલે બહુ સરળતાથી સમજાશે. જે કરવેરા જેના પર નાખવામાં આવ્યા હોય તેનો ભાર બીજી વ્યક્તિ પર પસાર કરી શકે તેને પરોક્ષ કરવેરા કહેવાય. દાખલા તરીકે એક્સાઇઝ છે, જકાત છે, માલ અને સેવા કર, જીએસટી, કસ્ટમ ડ્યુટી. આ એક્સાઇઝ, જકાત, બરાબર, કસ્ટમ ડ્યુટી આ તમને સમજાવવાની જરૂર નથી, કોમર્સના વિદ્યાર્થી જો એ સારી રીતે સમજતા હશો. 11મા ધોરણથી આનાથી તમારે પાલો પડેલો છે. ઓકે, હવે વાત કરીએ પરોક્ષ કર્જ અને પ્રત્યક્ષ કર્જને તમે કઈ રીતે સરળતાથી સમજવું હોય તો આમ હું વારંવાર લગભગ ક્લાસમાં પણ કહેતો હોઉં છું વિદ્યાર્થીઓને કે ભારતમાં બાળક જન્મે ને
ત્યારથી કર ભરવાનું શરૂ કરે છે. એ જન્મે ને ત્યારથી કર ભરવાનું શરૂ કરે છે. હોસ્પિટલમાં દવાઓ, બીજી એની જે વસ્તુઓ છે અમુક, એ જેવી એ જન્મ લે છે અને એનો ઉપયોગ કરવાનો શરૂ કરે છે ત્યાંથી એ ટેક્સ ભરવાનું શરૂ કરે છે. કઈ રીતે? એને જે વસ્તુ ખરીદી છે એ ખરીદેલી વસ્તુ પર અત્યારે કયો કર ચૂકવવો પડે છે? જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જે છે પે કરવો પડે છે, ચૂકવવો પડે છે. સો એ સમયથી શું થઈ જશે? ટેક્સ પેયર બની જાય છે, પૈસા ચૂકવે છે. પણ એ સીધી રીતે ગવર્મેન્ટને આવક પર નથી ચૂકવતો, પણ એની જે આવક કમાઈ છે એમાંથી જે વસ્તુ એ ખર્ચ કરે છે, ખર્ચ પર એને ટેક્સ ચૂકવે છે. ઇન શોર્ટ, કર પાછો તમારે નથી ચૂકવવાનો હતો, કારણ કે વસ્તુ તમે નથી વેચી રહ્યા, તમે ખરીદી રહ્યા છો. પણ વેચી કોણ રહ્યું છે? જે વેચનાર જે છે, શોપકીપર છે. એ શોપકીપર પણ કોની પાસેથી લાવે? મેન્યુફેક્ચરર પાસેથી લાવે. મેન્યુફેક્ચરરને જે પર જીએસટી લાગુ પડેલો હોય, મેન્યુફેક્ચરરે જીએસટી ચૂકવવાનો થતો હોય, પણ હવે એ જીએસટી શું કરશે? વસ્તુની કિંમતમાં ઉમેરી દેશે. બરાબર? વસ્તુની કિંમતમાં શું કરશે? ટેક્સ ઉમેરી દેશે અને એના આધારે શોપકીપરને આપશે. શોપકીપર પણ એની પાસે જે કિંમત આવી છે એ કિંમતમાં નફો ઉમેરીને કરશે. એટલે ટૂંકમાં વસૂલ કોની પાસેથી થયો? ચૂકવવાનો કોને થયો? ચૂકવે છે મેન્યુફેક્ચરર, ઉત્પાદક. પણ વસૂલ કોની પાસેથી થઈ રહ્યો છે? પૈસા તો તમે ચૂકવી રહ્યા છો ને, તો એ ભેગા કરીને પછી ગવર્મેન્ટને ચૂકવશે. તો એ કેવો થયો? ઇનડાયરેક્ટ ટેક્સ થયો. ડાયરેક્ટ નહીં, તમારી પર સીધો નથી, પરોક્ષ રીતે આવે છે. બરાબર? અને પહેલામાં તમે તમારી આવક પર સીધો ચૂકવી દો છો, તો એ પ્રત્યક્ષ કરવેરા થઈ ગયા અને આ પરોક્ષ કરવેરા થઈ ગયા. ક્લિયર? એમાં જો એક્ઝામ્પલ તરીકે અહીંયા આગળ મેં તમને સ્લાઇડમાં મૂકેલું છે કે પ્રોપર્ટી ટેક્સ છે, પ્રોફિટ ટેક્સ છે, સેલરી ટેક્સ જે છે અને એસ્ટેટ ડ્યુટી જે છે, આ બધા શું છે? તમારા ડાયરેક્ટ ટેક્સના, કે તમારી પાસે જે આવક થઈ એના પર તમારે સીધું ચૂકવવાનું. એના પછી બીજું જે છે એક્ઝામ્પલ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ, એમાં રેટ્સ છે, બરાબર, સ્ટેમ્પ ડ્યુટી છે, મોટર વ્હીકલની ફર્સ્ટ રજિસ્ટ્રેશનનો ટેક્સ ચૂકવો, તમે કાર ખરીદો તો એના રજિસ્ટ્રેશનનો ટેક્સ ચૂકવો એ, બરાબર. અચ્છા, આમાં આલ્કોહોલ, લીકર જે છે, એટલે મેં કહ્યું પ્રમાણે કોઈ પણ વસ્તુ, ઉપભોક્તા જે છે, વ્યક્તિ જે ઉપભોગ કરે છે એને ટેક્સ ચૂકવેલો હોય છે અને એ ઇનડાયરેક્ટ ટેક્સીસ બને છે. ક્લિયર? આગળ વધીએ. માલ અને સેવા કર. ફક્ત આપણે અહીંયા આગળ જીએસટી જે છે કોને કહેવાય એનો આઈડિયા લેશું. વધુ ડિટેલમાં જે છે એ તમે સેમ 4માં શીખશો. બરાબર? એટલે અત્યારે ફક્ત એને આપણે સમજવા આઈડિયા લેશું કે માલ અથવા સેવાઓ અથવા તે બંનેના પુરવઠા પર લેવામાં આવતો કર. માલ અને સેવા બંનેના પુરવઠા પર લેવામાં આવતો કર એટલે જે એનો પુરવઠો જે છે, એની જે કિંમત જે છે એના પર કર લેવામાં આવશે, એની જે પડતર જે છે એના પર. તો એમાં જોઈએ જીએસટીમાં તો 1 જુલાઈ 2017થી સમગ્ર દેશમાં લાગુ થયેલો છે. 1 જુલાઈ 2017થી સમગ્ર દેશમાં લાગુ થયેલો છે. MCQમાં એમાં આવી શકે એટલે આ ધ્યાન રાખવું, ડિટેલ વાંચવું. હવે એના પછી જે છે મૂલ્યવૃદ્ધિ કર ગણાય છેવટના ઉપભોક્તા એ જ સમગ્ર કર ચૂકવવાનો થાય. મેં આ આગળ તમને સમજાવી દીધું, પરોક્ષ કરમાં સમજાવી દીધું. બરાબર? કઈ રીતે કે મૂલ્યવૃદ્ધિ, સપોઝ રેડીમેડ ગાર્મેન્ટ તમે સમજો, તમે કપડાં જે શર્ટ પહેરેલું છે એની વાત કરીએ આપણે, તો એક કાપડ બનાવવાવાળી ફેક્ટરી હશે. કાપડ બનાવવાવાળી ફેક્ટરીએ શું કર્યું હશે? કોટન રૂ ખરીદ્યું હશે. સપોઝ એને રૂ 50 રૂપિયે ખરીદ્યું છે. હવે 1 કિલો રૂમાંથી 1 મીટર કપડું બને છે એવું આપણે અંદાજ રાખીએ. અંદાજ તો એણે 1 મીટર કપડું બનાવ્યું એટલે એ કપડું બનાવવા માટે રો મટીરિયલ 1 કિલો 50 રૂપિયાનું વપરાયું, પણ એમાં બીજી મજૂરી પણ ચડી હશે, ફેક્ટરી લેઆઉટના તે બીજા ખર્ચા પણ ચડ્યા હશે. એટલે ખર્ચા ધારો કે 30 રૂપિયા ચડ્યા છે, તો 30 રૂપિયા એટલે એને વસ્તુ તૈયાર કેટલાથી થઈ? 80 રૂપિયાથી થઈ. એટલે એનો મતલબ એ થયો કે એને 80 રૂપિયા જે કોસ્ટ એની પડતર આવી છે એના પર એને જે 5% 7% જે નક્કી હોય ગવર્મેન્ટના, એટલા ટકા એને શું કરવો પડશે? ટેક્સ ચૂકવવો પડશે, જીએસટી ચૂકવવો પડશે. એ ટેક્સ એના પર ચૂકવે છે. સપોઝ એના પર 10% ટેક્સ છે એટલે 8 રૂપિયા ટેક્સ ચૂકવે એટલે 88 રૂપિયામાંથી એનો નફો અલગ. એ એણે વેચ્યા કોને? કપડાં બનાવવાવાળી કંપની. કપડું વેચ્યું એને કપડાં બનાવવાવાળી કંપનીને. તો કપડાં બનાવવાવાળી કંપનીએ કપડાને કાટછાટ કરી અને એમાંથી સુંદર મજાનો શર્ટ તૈયાર કર્યો. એટલે એને ફરી નવો ખર્ચો ઉમેરાયો. એને 88 રૂપિયામાં, સપોઝ 100 રૂપિયામાં રો મટીરિયલ મળ્યું, 12 રૂપિયા નફો. 100 રૂપિયામાં એને રો મટીરિયલ મળ્યું, કાચો માલ સામાન કપડું મળ્યું.
અને એમાં એને બીજા બટન છે અને સિલાઈ છે અને દોરા છે અને આ તેને બધું જે છે ખર્ચો અને મજૂરી છે ને એવું થઈને બીજો 30, 40, 50 રૂપિયા ખર્ચ થયો. ચલો તો 150 રૂપિયાની એની પડતર થઈ. તો એને કેટલા ઉપર ટેક્સ ચૂકવવો પડશે? 150 રૂપિયા પર ટેક્સ ચૂકવવો પડશે. કિંમતો યાદ રાખજો, પહેલાં આગળવાળું 100 રૂપિયાનું અને આ 150 રૂપિયા, એટલે 150 રૂપિયા બજારમાં વેચે, 200 રૂપિયા બજારમાં વેચે છે, તો 200 રૂપિયા પર એને 5% કે 10% એટલે કે ટેક્સ ચૂકવવો પડશે. બરાબર? તો જેમ મૂલ્ય વધે જાય છે એમ શું થશે? કર ચૂકવાતો જશે. પણ ચૂકવશે કોણ? છેવટના ઉપભોક્તાએ સમગ્ર કર ચૂકવવાનો થાય. છેવટના તમારી પાસે માલ આવે એટલે એ માલ ટેક્સ ઉમેરાઈને તમારી પાસે આવેલો છે. એટલે હવે 200 તમે બજારમાં શર્ટ ખરીદવા ગયા સરસ મજાનું, એ તમને 350 રૂપિયા આપે છે, તો એમાં શું થયો? નફો અને આગળનો કર પણ આવી ગયો. તો એ જે આગળના 20 રૂપિયા અને એની આગળવાળા ઉત્પાદકે જે કપડું બનાવ્યું તો એના 8 રૂપિયા એમ 28 રૂપિયા કર તમારી પાસેથી વસૂલી લીધો. એટલે ઉપભોક્તા છેલ્લે જે વાપરે છે એને કર ચૂકવવાનો થાય. આ જીએસટીનો કન્સેપ્ટ છે. કરવેરાની માંડવાળ. હવે અહીંયા શું થાય? આગળ મેં કહ્યું પ્રમાણે દરેક તબક્કે તે લાભ મળે છે, પણ આ વસ્તુ સમજવું કેવું છે કે પહેલા વ્યક્તિને 8 રૂપિયા, પહેલાં મેન્યુફેક્ચર કપડું બનાવવાવાળાને 8 રૂપિયા ચૂકવવાના થયા, અને જેને રેડીમેડ ગાર્મેન્ટ તૈયાર કર્યું, શર્ટ તૈયાર કર્યું, એને 20 રૂપિયા ટેક્સ ચૂકવવાનો, 200 રૂપિયા કિંમત નક્કી થઈ, 200ના 10% એટલે 20 રૂપિયા ચૂકવવાનો થાય. પણ આ 20 રૂપિયામાંથી એને જે આગળનું 100 રૂપિયાનું રો મટીરિયલ ખરીદ્યું હતું, એ 100 રૂપિયા એને મજરે મળી જશે. 100 રૂપિયાનો જે ટેક્સ, 10 રૂપિયા ટેક્સ થયો એ એને મજરે મળી જશે. એટલે આગળ એને જે ટેક્સ ચૂકવ્યો હોય, 8 રૂપિયા એને જે ટેક્સ ચૂકવ્યો હતો, એ ટેક્સ એને શું મળી જશે? મજરે મળી જશે. એટલે કરવેરાની માંડવાળ થતી રહેશે. એટલે એનો ટેક્સ 12 રૂપિયા ચૂકવાશે, જે એને નવો મૂલ્ય વૃદ્ધિ કરી અને જે 50 રૂપિયા 60 રૂપિયા જે ઉમેર્યા છે એનો જ ટેક્સ એને ચૂકવવાનો. ક્લિયર? એના પછી જોઈએ ગંતવ્ય સ્થળ આધારિત કર. જે સ્થળે માલનો ઉપયોગ થાય તે સ્થળની સરકારને વસૂલ કરેલ કર મળે છે. સિમ્પલ વસ્તુ છે. મહારાષ્ટ્રમાં બને છે પણ વેચાય છે ગુજરાતમાં, તો આ જીએસટી કોને મળશે? ગુજરાત ગવર્મેન્ટને મળશે. ક્લિયર? હવે આગળ જોઈએ તો આકારણી વર્ષ 2020-21 માટે આવકવેરાના દર. તો આ ટોપિક જે છે એને સમજવા માટે આગળ મેં તમને સમજાવ્યું છે, પણ દર વર્ષે વાર્ષિક નાણાં ધારા દ્વારા શું થશે? આવકવેરાના દર નક્કી થશે કે ભાઈ કેટલી આવક પર કેટલા ટકા કરવેરો ચૂકવવો. હવે એના માટે તમારે ધ્યાન શું રાખવાનું છે? અત્યારે આપણે જોઈ શકો છો, તમારે જોવાનું છે આ નીચેનો જે ભાગ છે આને સમજજો. આ જે છે એને સમજવાનું છે. એમાં તમારે સમજો આ જે વિગતો આપેલી છે. ઇન્કમ ટેક્સ સ્લેબ ફાઇનાન્શિયલ યર 2021, બરાબર? સ્લેબ એટલે જે કેટલી આવક સુધી ગણતરી થશે ટેક્સની, એ આપેલું છે. તો અહીંયા આપેલું અપ ટુ 2.5 લાખ, એટલે કે 2.5 લાખ સુધી બધા માટે શું હશે? કર મુક્ત છે. હવે અહીંયા આગળ આ વર્ષે કેવું હતું? દર વર્ષે આમ તો એવું થાય કે નવા રેટ આવે અને એ પ્રમાણે લાગુ પડે, બરાબર? પણ આ વર્ષે ગવર્મેન્ટે શું કહ્યું કે નવા રેટ પણ આપ્યા અને જૂના રેટને પણ ચાલુ રાખ્યા. પણ એમાં એને કન્ડિશન મૂકી કે જો તમારે જૂના રેટ ચાલુ રાખવા હોય તો તમને ટેક્સ એક્ઝેપ્શન જે છે અલાઉ થશે. આ નીચે જે આપેલું છે એ પ્રમાણે તમારે ટેક્સ એક્ઝેપ્શન 80C ને 80D પ્રમાણે શું થશે? અલાઉ થશે, તમને મળશે કપાતો. સમજજો, ટેક્સ એક્ઝેપ્શનનો મતલબ શું થશે? કપાતો. તમારી જે કુલ આવક થઈ હોય એમાં તમે જે અમુક ખર્ચા કર્યા છે, અમુક રોકાણો કર્યા છે, એ તમને બાદ મળી જાય. એટલે તમારી આવક ઘટે ને તમારો ટેક્સ ઘટે, એ બાદ મળશે, બરાબર? પણ જો તમે નવું માળખું અપનાવો છો, એટલે કે આ બાજુ જે આપેલું છે નવું માળખું આપેલું છે એ અપનાવો છો, તો તમને એવી કપાતો બાદ મળશે નહીં. આ વર્ષે ગવર્મેન્ટે એવું કહ્યું છે. એટલે આપણે જોઈ લઈએ, જૂના પ્રમાણે શું હતું? 2.5 લાખ સુધીની આવક હોય તો તમારે કોઈ કર ચૂકવવાનો નહીં. પછી તમારી 2.5 લાખથી ઉપરની, એટલે 2,50,000 ને 1 રૂપિયો કમાવો છો તો ઉપરના 1 રૂપિયા ઉપર તમારે 5% કર ચૂકવવાનો. સમજાય છે? 2.5 લાખ તો ફ્રી જ છે, 2.5 લાખ ઉપર કોઈ કર નહીં ચૂકવવાનો.
પણ 2.5 થી 5 લાખની વચ્ચે તમે કમાવો છો તો ઉપરના 5 લાખમાં તમારે 5% કર, 5 લાખ એટલે વચ્ચેના 2.5 લાખમાં, 2.5 લાખથી ફરી પાછા 5 લાખથી ફરી પાછા 10 લાખ એટલે એ 5 લાખમાં તમારે 20% કર ચૂકવવાનો, અને 10 લાખથી વધારાના જેટલા કમાવો છો એના ઉપર 30%. સમજાય છે? એવું નથી કે તમે 7 લાખ કમાયા એટલે તમારે સીધો 20%, 7 લાખના 20%, એવું નહીં. સમજ્યા? પહેલાં 2.5 લાખ ફ્રી, 2.5 લાખથી 5 લાખ એટલે 2.5 લાખ ઉપર 5%, અને તમે ધારો કે 7 લાખ કમાયા છો તો 5 લાખથી 7 લાખ આવે એટલે એમાં કેટલા 2 લાખ થયા, તો એ 2 લાખ ઉપર 20%. સમજાયું? એ રીતે કર ચૂકવાશે. ઓકે, હવે વાત કરીએ એ જ રીતે નવા આપેલા છે. નવામાં પણ તમે જોઈ શકો છો ખાલી સ્લેબ બદલ્યા છે. 2.5 લાખ સુધી ફ્રી છે, 2.5 થી 5 ની વચ્ચે 5% છે, 5 થી 5 7.5 10% છે, થોડાક રેટ ઘટાડી દીધા છે. એનો બહુ ફરક પડે છે. જોઈ શકો તમે, કદાચ એક્ઝામ્પલ ગણીને પ્રેક્ટિકલી કરશો તો સમજાશે, બહુ ફરક પડે એમાં ટેક્સ ચૂકવવામાં. હવે આ જે નવું માળખું છે એનું વિસ્તૃત માળખું ઉપર આપેલું છે, એ તમે સમજી શકો છો, જોઈ શકો છો. એમાં એવું છે કે જનરલ પબ્લિક જે છે કે 60 વર્ષથી નીચેની ઉંમરની જે છે પબ્લિક, જે કર ભરનાર છે એમના માટેનો રેશિયો આપેલો છે. 60 વર્ષથી ઉપરના હોય 80 વર્ષ સુધી તો એને સિનિયર સિટીઝન કહેવાય, તો એમના માટે જે છે એટલે આમાં ફરક કેટલો છે કે 60 વર્ષથી નીચેના હોય તો એમને 2.5 લાખ રૂપિયા સુધી શું છે કર મુક્ત મળે, એમાં 2.5 લાખ સુધી એમને કર નહીં ચૂકવવાનો. અને 60 થી 80 હોય તો એમને કેટલા લાખ સુધી? 3 લાખ સુધી કર નથી ચૂકવવાનો. આ જોઈ શકો તમે, કેટલા લાખ સુધી? 3 લાખ સુધી. અને 80 થી વધારે ઉંમરના હોય એમને વેરી સિનિયર સિટીઝન કહેવાય, એમને કેટલા સુધી? 5 લાખ સુધી કર ચૂકવવાનો નથી. 5 લાખ સુધી નીલ છે. સમજાયું? આ બસ આમાં અત્યારે આટલું સમજવું બહુ છે, વધારે જરૂર નથી. ક્લિયર? તો બીજી વાત છે કર ગણવાની પદ્ધતિઓ. હવે આમાં 2 પદ્ધતિ હતી. પહેલાં એવું ગણાતું હતું, એક પદ્ધતિ ઓલરેડી મેં તમને સમજાવી દીધી છે. પહેલાં એવું ગણાતું હતું કે સ્ટેપ પદ્ધતિ, અને બીજી પદ્ધતિ છે સ્લેબ પદ્ધતિ. હવે જો સ્ટેપ પદ્ધતિમાં કેવું છે કે આગળ મેં તમને કહ્યું એમ કે જેમ સ્લેબ આપેલા હતા આગળ, તો સ્લેબ પ્રમાણે જોઈએ આપણે તો સીધા મેં કહ્યું ને કે તમારી આવક ધારો કે 10 લાખ છે તો 10 લાખ તમારી આવક 7 લાખ છે તો 7 લાખ ઉપર સીધો કેટલા ટકા? 20% ટેક્સ વસૂલ થઈ જાય. 7 દુ 14, 1,80,000, 1,40,000 રૂપિયા. ક્લિયર? ટેક્સ વસૂલ થાય. પણ સ્લેબ પદ્ધતિમાં કેવું છે કે સ્લેબ પદ્ધતિમાં અલગ છે. આપણે એક ઉદાહરણ સમજીએ. ચલો એક ઉદાહરણ જોઈએ. ધારો કે સુશાંતની પાછલા વર્ષની કુલ કરવેરા પાત્ર આવક ₹5,50,000 છે. તો સ્લેબ પદ્ધતિમાં શું થશે અને સ્ટેપ પદ્ધતિમાં શું થશે? જુઓ, ગણતરી કરીને મેં આપી છે. પહેલાં 2.5 લાખ રૂપિયા સુધી અહીંયા કરના દર આપણે જૂના લીધા છે, બરાબર? 2.5 લાખ સુધી જે છે 0% એટલે સ્ટેપ પદ્ધતિમાં ડેશ, સ્લેબ પદ્ધતિમાં પણ ડેશ થશે. પહેલાં એક કામ કરીએ, આપણે સ્ટેપ પદ્ધતિ જ સમજીએ. સ્ટેપ પદ્ધતિમાં શું હોય? 5,50,000 આવક છે. આવક કેટલી છે? 5,50,000 રૂપિયા આવક છે. તો સીધું જોવાનું કે કયામાં આવશે, તો 5,50,000 શેમાં આવે? તો 5 લાખથી 10 લાખના સ્લેબમાં આવે. 5 લાખથી 10 લાખના સ્લેબમાં આવશે એટલે કેટલા ટકા ટેક્સ ચૂકવવાનો થાય? 20%. એટલે 5 લાખ ઉપર કેટલા ટકા? સીધો કેટલો ટેક્સ ચૂકવી દેવાનો? 20% પ્રમાણે કેટલા આવે? 1,10,000 રૂપિયા ટેક્સ ચૂકવવાનો થાય. અને કુલ કેટલો કર ચૂકવવાનો? 1,10,000 રૂપિયા. પણ સ્લેબ પદ્ધતિમાં શું થશે? એવું નહીં થાય, સ્લેબ વાઇઝ જશે. એટલે સૌથી પહેલાં શું થશે? પહેલાં 2.5 લાખ રૂપિયા શું થઈ જશે? નીલ. 2.5 થી 5 લાખ એટલે વચ્ચેના 2.5 લાખ રૂપિયા, એ 2.5 લાખ રૂપિયા ઉપર કેટલા ટકા હશે? 5% કર ચૂકવવાનો થશે. એટલે એનો તો 12,500 રૂપિયા. હવે કેટલા વધ્યા? 5 લાખ સુધી પહોંચી ગયા. હવે કેટલા વધ્યા? 50,000 જ વધ્યા ઉપરના. તો 50,000 જે છે એ કેટલા ટકા ટેક્સ આવશે? 20%. ઉપરના 50% ઉપર કેટલા ટકા ટેક્સ લાગશે? 20%. આ બંનેનો સરવાળો જે છે એ કેટલો થશે? 22,500. કેટલો ફરક પડે છે? ક્યાં 1,10,000 ને ક્યાં 22,500? આ ફરક પડી શકે, બરાબર? તો આ 2 પદ્ધતિઓ, સ્ટેપ પદ્ધતિ અને સ્લેબ પદ્ધતિ. મિત્રો, અહીંયા આગળ આપણું પહેલું ચેપ્ટર પૂરું થાય છે. લેક્ચર લાંબુ થાય, બીજું ચેપ્ટર આની સાથે છે, પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું, બરાબર? આને બહુ સરળ રીતે સમજી શકો. લેક્ચર
અને બુક સાથે રાખીને સમજજો તો વધારે સરળ વધી સારી રીતે સમજાશે. એક વખત લેક્ચર જોઈ લેવું, લેક્ચર જોયા પછી બુક સાથે રાખો, જોઈ લીધા પછી બુક વાંચી લો એટલે સમજણ પડી જશે, કારણ કે તમે સમજ્યા છો લેક્ચરમાં. અને પછી બુક વાંચ્યા પછી ફરી પાછું લેક્ચર સમજજો, ઘણી બાબતો સમજાઈ જશે. ક્લિયર? ઓકે, ચલો તો થેન્ક યુ, મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.